મેઘરજમાં ટેકાના ભાવે સોયાબીન રિજેક્ટ કરાતા ખેડૂતોનો હોબાળો। મેઘરજમાં જિલ્લા સંઘ દ્વારા સોયાબીનની ખરીદી માટેના સોયાબીન રિજેક્ટ કરતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો। 8 થી 10 ખેડૂતોના સોયાબીન રિજેક્ટ કરતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો હતો। હાર્વેસ્ટરથી કાઢેલા સોયાબીન રિજેક્ટ કરતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો। તો વહેલી સવારથી લાઈનોમાં લાગેલા ખેડૂતોને પરત ફરવાનો વારો આવ્યો હતો। મહા મહેનતે પકવેલ ખેડૂતોના પાકને અધિકારી દ્વારા રિજેક્ટ કરતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી। તો સોયાબીન ચોખ્ખા હોવા છતાં રિજેક્ટ કરતા ખેડૂતોમાં ગુસ્સો। મેઘરજમાં ટેકાના ભાવે સોયાબીન રિજેક્ટ કરાતા ખેડૂતોનો હોબાળો। મેઘરજમાં જિલ્લા સંઘ દ્વારા સોયાબીનની ખરીદી માટેના સોયાબીન રિજેક્ટ કરતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો। 8 થી 10 ખેડૂતોના સોયાબીન રિજેક્ટ કરતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો હતો। હાર્વેસ્ટરથી કાઢેલા સોયાબીન રિજેક્ટ કરતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો। તો વહેલી સવારથી લાઈનોમાં લાગેલા ખેડૂતોને પરત ફરવાનો વારો આવ્યો હતો। મહા મહેનતે પકવેલ ખેડૂતોના પાકને અધિકારી દ્વારા રિજેક્ટ કરતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી। તો સોયાબીન ચોખ્ખા હોવા છતાં રિજેક્ટ કરતા ખેડૂતોમાં ગુસ્સો। મેઘરજ માર્કેટ યાર્ડ જિલ્લા સંઘમાંથી બોલું છું અને અમે આ સોયાબીનનો આપણા વેચાણ કરવા માટે ફોન આવવાથી માર્કેટ યાર્ડમાં મેઘરજ સોયાબીન લઈને આવેલા ભાડા સાધન કરીને અને આ સાહેબે તપાસ કરી એના સાહેબે અને માલને રિજેક્ટ કર્યો છે। એવો મારો માલ રિજેક્ટ કર્યો છે। એવા 8-10 ખેડૂતો આવેલા છે, તમામનો માલ રિજેક્ટ કર્યો છે। કોઈ માલ ખરીદે ને અમારો માલ સારામાં સારો ખેડૂતોનો માલ છે અને સાહેબ આ ખરીદી કરવાની ના પાડી અને આ રિજેક્ટ કરવાથી અમને ઘણું બધું નુકસાન થાય અને ભાડાનું આને તે અમે હેરાન છીએ। તો મહેરબાની કરીને સાહેબ મારી નમસ્તે અમારા ખેડૂત તરીકેની ગુજારિશને તમે સમજી અને મને આ હુકમ કરી આપો કે જેથી મારો ખરીદવામાં આવે એવો હુકમ કરો। એવી મારી ડોક્યુમેન્ટ ઉપર પણ રિજેક્ટ કરીને લખી આપ્યું છે તમામને મારા સાહેબ। આ અમારી વિનંતી છે, એટલે અમારા ખેડૂતની દયા રાખીને અમારે જો ખરીદવામાં આવે એની વ્યવસ્થા કરવામાં આવે તો ખુશીની વાત છે। અને અહીંયા આગળ મેઘરજ એપીએમસી માર્કેટમાં જે જિલ્લા સંઘ દ્વારા ખરીદી થાય છે એમાં અમે સોયાબીનના ટ્રેક્ટર લઈને આવ્યા હતા। અમે ટ્રેક્ટર લઈને આવ્યા, એમને ગત રોજ કાલ સાંજે મેસેજ મળ્યા હતા કે ભાઈ અહીંયા આગળ તમારે 12 વાગતામાં સોયાબીન લઈને પહોંચી જાવ। અમે 10 વાગતામાં સોયાબીન લઈને પહોંચી પણ ગયા છીએ। અમારો માલ કોઈ ખરીદી કરવા માટે તૈયાર નથી। વત્તા જે અધિકારી સાહેબ આવ્યા હતા એ અમારા રજિસ્ટ્રેશન ઉપર રિજેક્ટ એવું લખીને જતા રહ્યા છે, બરાબર। અને અમારું કોઈ જ સાંભળવા માટે તૈયાર નથી હાલમાં। જે અહીંયા આગળ જે લોકોના કર્મચારીઓ છે એ પણ સાહેબ જતા રહ્યા, કોઈ ખરીદી કરી શકતા નથી। અને અમે સાહેબ એ જ માગણી રાખીએ છીએ કે અમારો ટ્રેક્ટર ખાલી થાય અને અમને જે પૂરતો ટેકાનો ભાવ છે એ મળી રહે। અને ઓના દ્વારા આ પૈસા આવે તો અમારી કેસીસી એ ભરાય એવી છે, નકર કેસીસી પણ ભરાય એવી નથી। અહીંયા આગળ કેટલો સમય છે, 10મા મહિનામાં સોયાબીન પાક્યું હતું સાહેબ, અને આજે આ પહેલો મહિનો સ્ટાર્ટ થઈ ગયો। આજે 13 જાન્યુઆરી થઈ ગઈ તો પણ એનું કશું જ નિરાકરણ નથી। આજે પૈસા વગર લોકો ગમે તે હોય પૈસા માટે જ કામ કરતા હોય છે સાહેબ, પણ આજે કેસીસી ભરવાના પણ પૈસા નથી સાહેબ। અમારી સાહેબ એક જ માંગ છે કે અહીંયા આગળ અમે ટ્રેક્ટર લઈને આવ્યા છીએ અને અમે જે અમને સંતોષકારક જવાબ તોલ અને બધું વ્યવસ્થિત થાય અને અમે ઘર જઈએ। અમારું એ જ કારણ સર કે સાહેબ એવું કહે છે કે હાર્વેસ્ટર કટિંગ જોઈએ, આપણે થ્રેશર કટિંગ જોઈએ। એમ હાર્વેસ્ટર કટિંગ કોઈ ચલાવશે નહીં, હાર્વેસ્ટર કટિંગ નહીં ચાલે એવું કહે છે। જે ઉપલે અધિકારીઓ અમારે ના પાડે છે કે અમે તમારું કેન્સલ કરીએ છીએ, એ રીતનું અમને કરી અને પછી જતા રહે છે સાહેબ, અને કોઈ જગ્યાએ પણ ખરીદી કરવાનું નથી એવું કહે છે।